કે આ જગતમાં એક વાત હંમેશા સુખી થવા માટે યાદ રાખવા જેવી એ ઘણી વાતો યાદ રાખવી પડશે, પણ આ એક એમાંથી કઈ હંમેશા યાદ રાખજો કે બધાને આપણે સમજાવી નહીં હકી અને બધા આપણે સમજી નહીં હકે. આ વાત ફિક્સ કરી નાખજો તમે જીવમાં. બહુ નિરાંતે ઘરે જઈને પછી વિચારજો. હમણાં તો ખાલી આટલું વાક્ય કહી દીધું કે બધાને આપણે સમજાવી નહીં હકી અને બધા આપણે સમજી નહીં હકે. એટલે બે આગ્રહ મૂકી દેવાના કે હું બધાને સમજાવી દઉં અને બધા મને સમજે. આ બે આગ્રહ તો ફગાવી દેજો આજે છેલ્લામાં. પછી જુઓ તમે કેવા સુખી થાવ. આપણે આ બે વાતને કારણે દુઃખી થઈ રહ્યા. આ નથી સમજતો, આ નથી સમજતી, આ નથી સમજતો, આ નથી સમજતી. એ નહીં સમજે કારણ કે આપણી કેપેસિટી નથી. અમુક કામમાં ભગવાન થાકી પડ્યા, નહીં થાય. બધા નહીં સમજે, કેદી નહીં સમજે. આ શાસ્ત્રોનું ઓબ્ઝર્વેશન છે. આ બધાને આપણે સમજાવી નહીં હકી અને બધા આપણે પણ નહીં સમજીએ. કે આપણે એક દુઃખ રહે ખબર, મને કોઈ સમજતા જ નથી, મને કોઈ સમજતા જ નથી, મને કોઈ સમજતા જ નથી. આ એક મોટી જીવમાં ઊંડી ઊંડી પીડા. લગભગ આ બે કાંટા એવા એ તમને ખૂંચ્યા જ રાખતા હોય. અને એ બોયડીના કાંટા જેવા, એક સીધો ને બીજો આડો. બોયડીને ખબર બે કાંટા હોય, તમે આમ નાખો તો એમ થાય હાથ હાલો ગયો, કાઢો તો ઓલા વાંય વળગે આડા હોય. આમ હાથ જાય તો આમ સીધા હોય વળગે અને પછી કાઢો તઈ. એટલે આ બે કાંટા બધાએ મને સમજે અને બધાનું સમજાવી લઉં. આ બે બોયડીના કાંટા જેવા કાંટા આ જે ખેરવી નાખે એને અહીંયા જ અક્ષરધામ છે. એને અહીંયા જ અક્ષરધામ. તમે ટ્રાય કરજો અને તમારામાં કોઈ દુઃખી હોય તો એને આ બે વાતમાંથી બહાર કાઢી લેજો. તું આગ્રહ મૂક બધાને સમજાવવાનો અને તોને કોઈ સમજે આગ્રહ મૂકી દે, તને અહીંયા જ સુખ થઈ રહેશે. એ જ ગરીબ ઘરમાં કાંઈ સગવડ નહીં હોય તો તમને શાંતિ થઈ જશે. એવા બે કાંટા, ડેન્જર કાંટા. મારા મગજમાં જ હવાર વિચાર આવ્યો, મેં તમને દીધો.